નમસ્કાર મિત્રો, રોજાના ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખેડૂત ભાઈઓ માટે એક ખુશખબર આવી રહ્યા છે। પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ટૂંક જ સમયમાં ખેડૂતોના ખાતામાં જમા થાય તેવી શક્યતા છે। તેના વિશેની નવી અપડેટ આવી છે, તે જ આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું। મિત્રો, ઓક્ટોબર મહિનો વીતી ગયો છે અને હવે નવેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે। ખેડૂતોની આંખો હાલ કેન્દ્ર સરકાર તરફ છે, કારણ કે સૌના મનમાં એક જ પ્રશ્ન છે કે રૂપિયા 2000નો 21મો હપ્તો તેમના ખાતામાં ક્યારે આવશે। તાજેતરના મીડિયા અહેવાલ અનુસાર સરકાર નવેમ્બર 2025ના પહેલા અઠવાડિયામાં આ હપ્તો રિલીઝ કરી શકે છે। એટલે કે જો બધું સમયસર ચાલે તો આ અઠવાડિયામાં જ રકમ તમારા એટલે કે ખેડૂતોના બેંક ખાતામાં આવી શકે છે। હપ્તા માટે શું કરવું પડશે તે જોઈએ તો સૌથી મહત્ત્વની વાત છે કે તમારું KYC કરાવવું ફરજિયાત છે। જે ખેડૂતોએ હજુ સુધી KYC પૂર્ણ કર્યું નથી તેમના હપ્તા અટકાઈ શકે છે। એટલે મિત્રો, જો તમારું KYC બાકી છે તો તરત જ નજીકના સેન્ટર પર જઈને અથવા તો ઓનલાઈન પૂર્ણ કરી લેજો, જેથી રકમ તમારા ખાતામાં સરળતાથી આવી જાય, તેમાં કોઈ પણ પ્રકારની અગવડતા પડે નહીં। ત્રીજી બાબત છે કે ઘરે બેઠા હપ્તાનું સ્ટેટસ કેવી રીતે ચકાસશો। હવે ઘણા ખેડૂતોને પ્રશ્ન રહે છે કે મારું નામ લિસ્ટમાં છે કે નહીં, તો તે કેવી રીતે જોવું તે જોઈએ તો સૌપ્રથમ સરકારની સત્તાવાર વેબસાઇટ પર જાઓ, જે છે pmkisan.government.in ખોલો। ત્યાં લાભાર્થી સ્થિતિ બેનિફિશિયરી સ્ટેટસ ઓપ્શન હશે, તેના પર ક્લિક કરો। તમારો રજિસ્ટ્રેશન નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો અને પછી સબમિટ બટન પર ક્લિક કરો। સ્ક્રીન પર તમને તરત જ ખબર પડી જશે કે તમારો હપ્તો ક્યારે આવવાનો છે અને હાલની સ્થિતિ શું છે। મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી, જેમાં સરકાર દ્વારા પાત્રતા ધરાવતા ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6000ની સહાય કરવામાં આવે છે, જે 3 હપ્તામાં રૂપિયા 2000 સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, જેથી ખેડૂતોને પાકની વાવણી અને ખેતી સંબંધિત ખર્ચમાં મોટી રાહત મળે છે। તો મિત્રો, જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો તૈયાર રહો, 21મો હપ્તો ટૂંક સમયમાં જ તમારા ખાતામાં આવી શકે છે। તમારું KYC ચેક કરો અને ખાતાનું સ્ટેટસ ચકાસતા રહો। આવી જ મહત્ત્વપૂર્ણ અને સચોટ તેમજ સારી માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો।